તો જ્યારથી ધરપકડ આ તમામ લોકોની થઈ છે અને પૂછપરછ થઈ રહી છે ત્યારથી નવા ખુલાસાઓ સતત સામે આવી રહ્યા છે। જે લેટેસ્ટ અપડેટ છે તે વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે TV9 સંવાદદાતા હરીન માત્રાવાડિયા। હરીન, જે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે કે ભીડભાડવાળી જગ્યાઓ ટાર્ગેટ પર હતી અને લાલ દરવાજા સહિતના માર્કેટની રેકી પણ કરવામાં આવી હતી। બિલકુલ, જે બે આતંકીઓ યુપીના બે આતંકીઓ પકડાયા હતા અને તેમાં અમદાવાદ શહેરની અલગ અલગ ભીડભાડવાળી જગ્યાઓ છે તેના વિડીયો છે તેમણે બનાવ્યા હતા, રેકી કરી હતી અને તેમાંનું એક નરોડા ફ્રૂટ માર્કેટ છે। નરોડા ફ્રૂટ માર્કેટનો વિડીયો છે બનાવવામાં આવ્યો હતો। તેમના મોબાઈલમાંથી જે લખનઉ, દિલ્હી અને અમદાવાદના જે વિડીયો મોકલવામાં આવ્યા હતા તેમાંથી એક વિડીયો નરોડા ફ્રૂટ માર્કેટનો છે કે અહીં તેમણે રેકી કરી હતી। હવે તેમનો ટાર્ગેટ શું હતો, કઈ પ્રકારનો તેમનો પ્લાન હતો તેને લઈને તપાસ ચાલુ છે, પરંતુ જે રીતે અહીં ભીડભાડ હોય છે, લોકો ખરીદી કરવા આવતા હોય છે, ફ્રૂટ ખરીદી કરવા માટે આવતા હોય છે અને આ વિસ્તારનું સૌથી મોટું આ ફ્રૂટ માર્કેટ છે અને આ વિડીયો છે તે મળી આવ્યો છે। આ ઉપરાંત જો લખનઉની વાત કરીએ તો RSS નો જે ઓફિસ છે તેનો વિડીયો મળી આવ્યો હતો, દિલ્હીના અમુક સ્થળનો વિડીયો મળી આવ્યો હતો, અમદાવાદની વાત કરવામાં આવે તો નરોડા ફ્રૂટ માર્કેટ, લાલ દરવાજા સહિતના ભીડભાડવાળા વિસ્તારો છે ત્યાંનો વિડીયો બનાવી અને તેમને મોકલવામાં આવ્યો હતો। શું પ્લાનિંગ હતું, કઈ જગ્યાઓ પર શું કરવાનું હતું તેને લઈને હવે ખુલાસાઓ થશે, મોટા ખુલાસાઓ થશે। શું અમદાવાદમાં કોઈ પ્લાન એવો મોટો હતો કે અમદાવાદના 2 થી 3 વિડીયો શા માટે બનાવવામાં આવ્યા હતા, કે આ લોકો કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ કે નેતાને ટાર્ગેટ કરવાનો હતો કે જગ્યાને ટાર્ગેટ કરવાનો હતો કે જ્યાં માસ પબ્લિક આવતી હોય। આ તમામ જે સવાલો છે તે હવે ATS છે પૂછપરછ કરી રહી છે, પરંતુ અત્યાર માટે સૌથી મોટા સમાચાર છે કે નરોડા ફ્રૂટ માર્કેટ છે તેનો વિડીયો આતંકીઓના મોબાઈલમાંથી મળી આવ્યો હતો, એટલે કહીની રેકી કરવામાં આવી હતી। જે બંને યુપીના આતંકીઓ છે તે અમદાવાદમાંથી મળી આવ્યા હતા, રોકાયા હતા અને તેણે અલગ અલગ જગ્યાઓની રેકી કરી હતી અને તેમાંનું એક માત્ર જે ફ્રૂટ માર્કેટ, નરોડા ફ્રૂટ માર્કેટ છે તેનો વિડીયો સામે આવ્યો છે। જો કે સમગ્ર મામલે હવે તપાસ કરવામાં આવી રહી છે કે શા માટે નરોડા ફ્રૂટ માર્કેટનો વિડીયો તેમણે બનાવ્યો હતો, શા માટે લાલ દરવાજા અને અન્ય ભીડભાડવાળી જગ્યાઓ છે તેના વિડીયો બનાવવામાં આવ્યા હતા, શું પ્લાનિંગ હતો તે હવે તપાસમાં ખુલશે, પરંતુ અત્યારે છે આ અલગ અલગ ખુલાસાઓ છે તે સામે આવી રહ્યા છે। જી બિલકુલ હરીન, આભાર સમગ્ર માહિતી બદલ। તો નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। અમદાવાદમાં નરોડા ફ્રૂટ માર્કેટ, લાલ દરવાજા માર્કેટના વિડીયો તેમના પાસેથી મળી આવ્યા છે। જો કે વાત માત્ર ગુજરાતની નથી, પરંતુ આ લોકોએ દેશવ્યાપી રેકી કરી છે। લખનઉમાં RSS ઓફિસની પણ રેકી કરાઈ, દિલ્હીની આઝાદપુર મંડીની પણ રેકી કરી હોવાનો ખુલાસો છે। મોટો આતંકી હુમલો કરવાની ફિરાકમાં હતા તમામ લોકો। આતંકીઓ રાઇઝિંગ ઝેરનો ઉપયોગ ક્યાં કરવાના હતા તે અંગે તપાસ તેજ થઈ છે। આતંકી આઝાદ શેખ 1 અઠવાડિયું જમ્મુ કાશ્મીરમાં રોકાયો હોવાનો ખુલાસો છે। આતંકી આઝાદે જમ્મુ કાશ્મીરમાં પણ રેકી કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે। તો જેમ જેમ સમય વીતી રહ્યો છે તેમ તેમ પૂછપરછમાં નવા ખુલાસાઓને વળાંક આવી રહ્યા છે। જ્યારે હવે વાત આવી રહી છે કે અમદાવાદમાં લાલ દરવાજા માર્કેટ અને નરોડા ફ્રૂટ માર્કેટના પણ વિડીયો તેમના પાસેથી મળ્યા છે અને એ સિવાય દિલ્હી, લખનઉ તમામ જગ્યાની રેકી કરેલી છે। કોઈ મોટો પ્લાન હોવાની આશંકા સેવાઈ રહી છે।